સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું તારીખ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર શ્રી મુકેશભાઈ દલાલ, શ્રી દક્ષિશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના માનનીય મંત્રી શ્રી, માનનીય સાંસદ શ્રી અને માનનીય ધારાસભ્ય શ્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ગરીબ કલ્યાણ મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર આયોજનમાં આજે લગભગ 40,000 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળ્યો છે અને કુલ સહાય 136 કરોડ જેટલી થવા થાય છે. આમ તમે જુઓ તો 40,000 લાભાર્થીઓ ગુણ્યા 4 કરો તો કુલ 1,60,000 લાભાર્થીઓને આજે લાભ મળ્યો. 2009-10થી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તત્કાલીન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરવામાં આવેલી ગરીબ કલ્યાણ મેળાની આ યોજનાઓ આજે રંગ લાવી રહી છે અને લાખો ગરીબો અને ગરીબોની રેખાની ઉપર આવ્યા છે અને આ યોજના ખૂબ સફળ રીતે સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરમાં ચાલી રહી છે. હું સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીને અને રાજ્ય સરકારશ્રીને અભિનંદન આપું છું. આજે ગુજરાત રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા 14મા ફેઝમાં 20મા ગરીબ કલ્યાણ મેળામાં અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, કમિશનરશ્રી, અમારી પૂરી કોર્પોરેટરશ્રીની જનપ્રતિનિધિની ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ 33,000 જેટલા લાભાર્થીઓ 132 કરોડની સહાય આજે રૂબરૂ આપવામાં આવશે. પહેલાંના સમયમાં વચેટિયાના હિસાબે પબ્લિક હેરાન થતી હતી. 2009-10માં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ બીજ રોપ્યું તો આજે વટવૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી. પહેલાં સરકાર માયબાપ કહેવાતી, પણ હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે. સરકાર જ ગરીબોના દ્વારે જાય છે અને ગરીબી રેખામાંથી તેમને લાભ આપીને દૂર કરે છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.